રામ નારાયણ રામ. તત્વ કહીએ તો મુશ્કેલ લાગે, પરંતુ હું તેને એક કહાની તરીકે કહું છું. અહીં અનેક નિયમો અને વિધિ વિધાન છે. આ ખાવું પડશે, એવું કરવું પડશે. હું કોઈ પર આવી પાબંદી મૂકવા ઈચ્છતો નથી. ધર્મમાં આપણને વિવિધ પ્રકારના ઉપદેશ આપવામાં આવ્યા છે, પણ હું એવા ઉપદેશ આપવો નથી ઈચ્છતો. આ માટે હું સામાન્ય રીતે એવું કહી શકતો નથી કે આ કરો કે એ કરો. પાણીથી આગ ઓલવી શકાય છે, પરંતુ સૂર્યને ઓલવી શકાતો નથી. સૂર્યમાંથી જ વાદળો બને છે, વરસાદ થાય છે, જેનાથી થોડો સમય માટે દિવાલ ઊભી કરી શકાય છે, પણ સૂર્યની તીવ્રતાથી બધું ફરીથી સ્પષ્ટ થઈ જાય છે. સૂર્યને બાંધીને રાખવું શક્ય લાગ્યું તો પણ વાદળ અને સૂર્ય વચ્ચે ખૂબ અંતર હોય છે. અમારા કામ, ક્રોધ અને તત્કાલીન ભાવનાઓ જેવું આવરણ ઊભું થાય, છતાંય તેને છુપાવી શકાતું નથી. તે બહાર આવશે જ. જેમ શિયાળો, ઉનાળો અને વરસાદ આવે છે, તેમ આ શરીર પણ જન્મથી જ નિયમ પ્રમાણે ચાલે છે. બાળક ધીમે ધીમે વૃદ્ધ થાય છે. આ માટે કોઈને કહી આપવાની જરૂર પડતી નથી. નિયમો સાથે બંધાયેલા હોવાના કારણે કેટલીક પરિસ્થિતિઓ સ્થિર રહે છે અને જીવન આરામથી ચાલી શકે. નિયમો કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હોય છે. લોકોને ઓફિસ જવું હોય છે, એટલે તે સવારે ઉઠે છે, સ્નાન કરે છે, ખાય છે, સમયસર કામ કરે છે અને ઓફિસ જાય છે. બાળકો શાળાની ચિંતા કરતા કામ કરે છે.